संतो सहज समझ घर आवो। सहज समझ घर आवो। छोड़ी दे सकल सब दावो। छोड़ी दे सकल सब दावो। सहज समझ घर आवो। संतो सहज समझ घर आवो। सतदीपनावा राजमाए केवल वेताए उग्र पुण्य तप जना होया। केवल वेता पावे सोया। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, સકર્તા સત્કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયોથી, પ્રત્યક્ષ પ્રમાણથી, સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમાર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના દ્વંદ્વમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા છે. અહીંયા દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ સ્વરચિત અગાધ બોધ ગ્રંથને વિશે 19મા અંગની પ્રથમ ચોપાઈમાં જ્ઞાની દર્શી નો મહિમા સમજાવતા કહે છે કે તમે જ્ઞાની અને દર્શી મહાપુરુષોનું સેવન કરો, એમનો સત્સંગ શ્રવણ કરો. જે જ્ઞાની છે અને જે દર્શી છે, આ દુનિયામાં પોથી પઢી પઢીને જ્ઞાનનું કથન કરનારા બહુ લોકો છે. પોથી પઢી પઢી જગમુવા પંડિત ભયાન કોઈ. માત્ર પુસ્તકો વાંચીને જ્ઞાન કરનારા બહુ લોકો છે. એમની પાસે જો આચરણ ન હોય તો જ્ઞાની ના કહેવાય. સૌપ્રથમ સત્સંગ કથાનું આચરણ વક્તાએ કરવું પડે. વક્તાએ હંમેશા આ કથા સ્વને અનુલક્ષીને કરવાની હોય છે. અને બીજા નંબરમાં દિવ્ય પરમ ગુરુ આપણને સૌને ઉપદેશ આપી રહ્યા છે. અહીંયા પરમ ગુરુજી જ્ઞાની છે, એ દર્શી છે અને અનુભવી પણ છે. એ આપણને બોધ આપી રહ્યા છે. અહીંયા વક્તા માત્ર નિમિત્ત છે. એટલે પરમ ગુરુ કહે છે તમે એવા જ્ઞાની પુરુષોનો સંગ કરો, એનું સેવન કરો, એમનો સત્સંગ શ્રવણ કરો. નહીં તો અત્યારે દુનિયામાં
બુદ્ધિથી, વિદ્વત્તાથી લોકો દુનિયાને ઝુકાવે છે. ઘણા ભજનોની રચના લોકો બીજાના ભજન દ્વારા પણ ઊંચા ઊંચા શબ્દો મૂકીને કરી દેતા હોય છે. આપણને તેમ લાગે કે આમને તો અહં સહનો અનુભવ જ થઈ ગયો છે. પણ બીજા કોઈ મહાપુરુષોની વાણીના આધારે ભજન બનાવી શકે, પણ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી વાણી અનુભવની નથી હોતી. હા, આનંદ આપે આપણને, એમાંથી બોધ પણ મળે, એટલે નિરર્થક ન હોય, આપણે એનો અનાદર પણ નથી કરતા. પણ કરુણાસાગર મહારાજ અહીંયા સ્પષ્ટતા કરાવે છે કે જે અનુભવી પુરુષો છે એમનું શરણ સ્વીકારો, એમનું તમે સેવન કરો. તો કરુણાસાગર બાપજી જીવોનું કલ્યાણ કરવા માટે સ્વ અનુભવ લઈને આવ્યા છે. એમણે અહીંયા આવીને દીક્ષા લીધી પરંપરા અનુસાર. કારણ કે ગુરુ પરંપરાની સ્થાપના કરવી હોય એટલે ગુરુનું શરણ સ્વીકારવું પડે. કારણ કે સ્વયં તો ગુરુ છે જ, એ આખા વિશ્વના ગુરુ છે. પણ પરંપરાની સ્થાપના માટે એમણે કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુપદે સ્થાપ્યા. એટલે દીક્ષા લીધી, ભેખ લીધો, અને પછી જે જ્ઞાન આપ્યું એ સ્વ અનુભવથી આપ્યું. અને કૃષ્ણ સ્વામી મહારાજ પણ એમને ઓળખી ગયા, એટલે દીક્ષા આપીને એમને મુક્ત કરી દીધા. એટલે દિવ્ય પરમ ગુરુજીએ સ્વ અનુભવથી જગતના જીવોને જગત કરતાની ઓળખાણ કરાવી છે. એવા દિવ્ય પરમ ગુરુ બ્રહ્માંડની અંદર 14 લોકમાં વિચરણ કર્યું અને પછી પૃથ્વી પર આવ્યા. વિશેષ કરીને મૃત્યુ લોકોના જીવોને ઉપદેશ કરવા માટે જ પધાર્યા છે. કારણ કે દેવલોકના જે દેવો છે એ તો સૃષ્ટિમાં હંમેશા બંધાયેલા છે, છતાં પણ સૃષ્ટિનું સંચાલન કરવા માટે એમને પણ માલિકનું ભજન કરવાની જરૂર છે. એટલે પરમ ગુરુએ બ્રહ્માંડની અંદર દેવતાઓને સર્જનહારની ઓળખાણ કરાવી કે આપણા કરતા કોણ છે. પછી ત્યાંથી પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર 7 દ્વીપ છે, જેનું વર્ણન શાસ્ત્રો પુરાણોમાં પણ મળે છે. પરંતુ આ બધા જ દ્વીપોની અંદર કોઈ વિચરણ કર્યું હોય એવું વર્ણન નથી મળતું. પુરાણોમાં બધા દ્વીપનું નામ લખેલા છે, પરંતુ 7 દ્વીપની અંદર કોઈ વિચરણ કર્યું હોય એવું નામ માત્ર એક પરમ ગુરુનું છે, એવો ઇતિહાસ એક પરમ ગુરુનો છે. સપ્ત દીપ નવખંડ જ મહી, કૈવલ વેતા એક જ સહી. આ સંસારમાં જ્ઞાનીઓ ઘણા છે, અનુભવીઓ છે, દર્શીઓ છે, જેનું વિવરણ આગલા અંગની અંદર પરમ ગુરુએ કર્યું છે કે આ જગતની અંદર કાળજીત પુરુષો છે, યોગી પુરુષો છે, ભક્તો છે, જ્ઞાનીઓ છે, દર્શીઓ છે, અનુભવીઓ છે, પણ કૈવલ વેતા આખા વિશ્વમાં માત્ર એક પરમ ગુરુ કરુણાસાગર મહારાજ છે. કે આ જગતના સર્જનહાર જે કૈવલ છે એને જાણનારા, એની ગતિ આપનાર એક માત્ર સર્જનહાર દિવ્ય પરમ ગુરુ છે. દિવ્ય પરમ ગુરુએ બધા જ દેવોને કૈવલનો લક્ષ્ય આપ્યો એટલે એને જાણ મળી, પણ એની પાસે ગતિ નથી. બીજાને કૈવલની ગતિ આપવાની એમાં ગતિ નથી. એ ગતિ માત્ર પરમ ગુરુ જ આપી શકે છે. એટલે પરમ ગુરુ કહે છે કે તમે જ્ઞાની પુરુષોના શરણે જાઓ તો તમને સાચી વાત જાણવા મળશે, સાચી વસ્તુ શું છે સમજવા મળશે. જેમ હમણાં મહારાજશ્રીએ બધી વાત કરી કે આ શરીર છે, એની અંદર પ્રાણ છે, એની અંદર ચૈતન છે. આ 3 વસ્તુને આપણે સમજી અને ચૈતન્યનો અનુભવ કરવાનો છે. આપણે શરીરની જે ઇન્દ્રિયો છે એના વિલાસના રસમાં આનંદમાં જ ભૂલા પડી ગયા છે, એને સુખ માની લીધું છે. પણ કેટલું સુખ છે?
વિચારીએ, અનુભવીએ તો માત્ર ક્ષણિક સુખ છે, પણ છતાં એની પાછળ આપણી વધુ દોટ હોય છે. એના માટે જ જાણે કે આપણું જીવન ખતમ થઈ જાય છે. જ્યારે મહાપુરુષોએ ઇન્દ્રિયો પર અંકુશ મૂક્યો છે, ઇન્દ્રિયોના સ્વાદને છોડ્યા છે. ભોજન શરીરને જરૂરી છે તો કરે છે, પણ એના વિલાસ માટે કશું નથી કર્યું. અને એમણે પ્રાણની સાધના કરીને પ્રાણ દ્વારા ચૈતન્ય તરફ ગયા છે. હા, એની પાસે જે લક્ષ્ય હતો, જે ગુરુએ જે લક્ષ્ય આપ્યો, એ ગતિ સુધી પહોંચ્યા. કારણ કે પ્રાણ તો આખા શરીરમાં બધા જ કેન્દ્રોમાં ચાલે છે. મૂલાધારથી શરૂ થાય તો કોઈ એક ચક્રનો અનુભવ કરે તો એમની અનુભૂતિ થાય છે. એમ આગળ જતા જતા છેક નિરંજન પુરુષ સુધી યોગી પુરુષો પહોંચ્યા છે. પણ કોઈ આ શરીરની અંદર આપણું જે સ્વરૂપ છે, કોની સજાતિનું છે, એ મેળવી શક્યા નથી. કારણ કે આ જગતમાં એવા કોઈ ગુરુ જ નહોતા કે આપણે કોણ છીએ ને આપણા કરતા કોણ છે એની ગતિ આપી શકે. એટલે થયા બધા મહાન પુરુષો, ત્યાગી પુરુષો, વૈરાગી પુરુષો, ભક્ત પ્રેમી હતા, પણ છતાંય માત્ર લક્ષ્યના અભાવે જ એ કર્તાને પામી શક્યા નથી. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે, તમે જ્ઞાની અને દર્શી પુરુષોનું સેવન કરો. સપ્તદીપ નવખંડ જ મહી કૈવલ વેતા એક જ સહી. તો 7 દ્વીપની અંદર દિવ્ય પરમ ગુરુએ વિચરણ કર્યું. પ્રથમ દિવ્ય પરમ ગુરુ પુષ્કર દીપની અંદર ગયા, પછી સાગ દીપમાં ગયા, પછી કૌશક દીપમાં ગયા, પછી કુશાલક દીપમાં ગયા, પછી સાલમ દીપમાં ગયા, પછી પાલકી દીપમાં, અને પછી જંબુ દીપમાં. 7 દીપોનું વર્ણન દિવ્ય પરમ ગુરુજી આ જ ગ્રંથની અંદર વિસ્તારથી કર્યું છે, અને બહુ જ સુંદર વર્ણન છે. ત્યાં દિવ્ય પરમ ગુરુએ ત્યાંના લોકોને જે કૈવલનો લક્ષ્ય આપ્યો, એની ગતિ પ્રદાન કરી, એનો ભેદ પણ સમજાયો છે. એટલે 7 દીપનું વર્ણન આપણે શ્રવણ કરીએ તો પણ આપણને કૈવલ કોણ છે એની ખબર પડે. એટલે જ્ઞાની પુરુષોનું સેવન કરવાથી આપણને સત્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. તો 7 દીપની અંદર ઘણા બધા જ્ઞાની પુરુષો છે, વેતા પુરુષો છે, અનુભવીઓ છે, પણ કૈવલ વેતા જે આ જગતના સર્જનહાર છે એને જાણનાર માત્ર 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 એક જ પરમ ગુરુ છે. ઉગ્ર પુણ્ય તપ જેના હોય, કૈવલ વેતા પાવે સોય. પુણ્ય તો બધા જ કરે છે, પણ ઉગ્ર પુણ્ય, જેમણે ઉગ્ર પુણ્ય કર્યું હોય એને કૈવલ વેતાની પ્રાપ્તિ થાય. એટલે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ, આપણું અહોભાગ્ય તો છે જ. કારણ કે દિવ્ય પરમ ગુરુ આ જ ગ્રંથમાં કહે છે, હરિજન ધન્ય ભાગ્ય તુમ્હારા, સો મેરે તુમ પાએ હો દિદારા, અબ તુમ હમસે કરો પતિયારો, बिनु प्रतन निज धाम मुझारू। अहो हरिजन, हे हरिजनो, अहो भाग्य तुम्हारा. એમાં કદાચ આપણો નંબર લાગે ખરો કે તમારું અહો ભાગ્ય છે કે મારું શરણ મળ્યું. નહીં તો પરમ ગુરુનું શરણ મળવું પણ દુર્લભ છે. લોકો સામેથી આપવા જાય તો પણ લોકો સ્વીકારતા નથી. પરમ ગુરુનો મહિમા મોટા મોટા વિદ્વાન પુરુષો પણ નથી સમજી શકતા, તપસ્વીઓ પણ નથી સમજી શકતા. કારણ કે કોઈ ને કોઈ જંજાળમાં ફસાઈ ગયા છે. પૂજ્ય શ્રી શીતળદાસજી મહારાજ શ્રી 3 પ્રકારની જંજાળનું
વર્ણન કરતા હતા એમની કથામાં, અને કૈવલ્ય જ્ઞાનોદય લેખમાં પણ એ જંજાળ વિશેનું વર્ણન હતું કે સંસારના બહુધા જીવો તો આ જગત જંજાળમાં ફસાઈ ગયા છે. જગત જંજાળ, મારું તારું છે, માયા છે, મમતા છે, કુટુંબ પરિવાર છે, એ મોહ માયાની અંદર, લોભ લાલચની અંદર, કામ ક્રોધની અંદર બધા ફસાઈ ગયા છે. ભગવાનને બધા માને છે, પણ છતાંય મોહ માયા છે, કામ ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, અભિમાન, આ બધું છૂટતું નથી. ગુરુ કૃપા વિના છૂટી શકશે નહીં. અને આપણી ગુરુ મહારાજના શરણમાં પૂર્ણ શરણાગતિ પણ જોઈશે. એટલે એમાં આપણી કસોટી પણ થશે. એમાં જો આપણે પાસ થઈ જઈએ તો આપણને આગળનો અનુભવ થાય. એટલે જગત જંજાળ, બીજી છે દેવ જંજાળ. કદાચ આ જગત જંજાળમાંથી આપણું મન થોડું ધર્મ તરફ વાળીએ તો ત્યાં ઉપાસના કોની કરવાની? તો કે દેવોની ઉપાસના છે, જે પ્રકૃતિની ઉપાસના છે, માયાની ઉપાસના છે. એના બહાર તો કોઈ જવાનું નથી. કોઈ પણ દેવની ઉપાસના કરે, બધા જ દેવો પ્રકૃતિના જ છે. નિરંજન પુરુષની સાધના ઉપરાંત છે, પ્રકૃતિથી પર. પણ કોઈ વિરલા જઈ શકે છે. આપણે 15 મિનિટ ધ્યાનમાં નથી બેસી શકતા તો શું ત્યાં સુધી પહોંચી શકીએ ખરા? પરમ ગુરુએ આજ્ઞા આપી છે ને, એમાં આપણે પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. એક તો જેવું થાય એવું, પણ એના નિયમ પ્રમાણે આપણે ભજન કરવાનો દ્રઢ નિયમ રાખીએ કે આટલું તો કરવું જ. દરેક ઘરમાં પોતપોતાનું કામ કરતા હોય, જેને જેવું આવડે એવું જ કરે છે ને. એવું થોડું છે કે બધાના ઘરમાં શાક સરખું જ બને, બધાના ઘરમાં એક સરખું જ ભોજન થતું હશે? નહીં, બધાનું કંઈક કંઈક ફેર હોય, પણ બનાવે તો છે ને. એમ આપણે ભજન આપણી રીતે સમજણ પ્રમાણે અભ્યાસ તો કરવો જ જોઈએ. એટલે કામ ધંધો ગમે તેટલો હોય, પણ કંઈક નિયમ બનાવો એટલું તો અવશ્ય કરવું. એટલે મિનિમમ પ્રોગ્રામ આપણે બનાવવો જોઈએ. હવે આપણા ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ એનો અભ્યાસ કરવો જોઈએ. તો કે પરિવારની અંદર જેટલા પણ સભ્યો હોય બધાએ મંદિર આગળ બેસીને પ્રાર્થના કરવી જોઈએ. હા, બધા સરખું ના કરે, દરેકની સમજણ પ્રમાણે ઓછું વધતું કરે. બાળકોને થોડું કરવાનું હોય, મોટા એને વધારે કરવાનું હોય, સમજણ એને વધારે કરવાનું હોય, નિવૃત્ત હોય એને એથી પણ વધારે કરવું જોઈએ. કારણ કે એ ન કરે તો કંઈક નવું જ કરે પાછા. એટલે એને જરૂરી છે. તો આપણી સવારની ઉપાસના છે, તો મારી પ્રાર્થના છે તમને બધાને કે મંગલા શણગાર અને કરતા સ્તુતિ પછી જય વિધિ આવે, આટલું તો પ્રત્યેક ઘરમાં થવું જોઈએ. અને બધા સભ્યોએ કરવું જોઈએ. બાળકોને બાદ કરીએ, બાળકોને એમાંથી 5% જ આપવાનું છે. આપણે ભણતા હોય એવા બાળકોને બહુ જ થોડું કરવાનું છે. પણ બીજા બધા લોકોને કામ ગમે તેટલું હોય, તમે બધું કામ, સેવા પૂજા પ્રાર્થના છોડીને કામ કરશો તોય પણ કઈ વધારે કમાશો એવું નથી. કામ કરવાના જે સમય છે એની પણ મર્યાદા હોય છે. અને પ્રભુ સ્મરણ માટે સમય ન કાઢીએ તો આ બધું કરવાનું શું? એમ જરૂરી તો છે જ. પરિવાર છે, કુટુંબ છે, એટલે પૈસા વગર તો એક ડગલું ભરાતું નથી. જમવાનું જોઈએ, બાળકોને ભણાવવાના હોય, સામાજિક વ્યવહાર હોય, બીમાર પડી જાય ત્યારે કોની પાસે પૈસા લેવા જવાય? એ તો જરૂરી છે બધું. ડગલે ને પગલે પૈસાની બહુ જરૂર પડે છે, પણ પૈસા પાછળ પાગલ થઈ જવું ના જોઈએ. અગર તો આપણો બધો જ સમય માત્ર ધન સંપત્તિ માટે કે આપણા ઘરના કામ માટે અર્પણ ના કરવું જોઈએ. એમાંથી આપણે નિશ્ચિત સમય પરમ ગુરુની ઉપાસના માટે અવશ્ય કાઢવો જોઈએ. 10 મિનિટ ધ્યાન માટે કાઢવો જોઈએ. અને એ સમય આપણે આપણું કામકાજ હોય એના કરતા વહેલા ઊંઘમાંથી કાઢી શકીએ છીએ.
પછી રાત્રે મોડા સુધી ઊંઘવાનું આપણું યોગ્ય છે, જરૂરી છે, એ પણ વિચારી લેવાનું. કામ ધંધો 8 વાગ્યા સુધી હોય, 9 વાગ્યા સુધી હોય, ત્યાર પછીનો સમય આપણો જરૂરી હોય એટલો રાખી અને બાકીનો આરામ કરી લેવો જોઈએ. વહેલા ઉઠશો ને એટલે ઊંઘ આવવા જ મળશે સાંજે. પછી તો આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. બધા જાગે તો આપણે જાગીએ એવું નહીં. ઘરનું એક વાતાવરણ બનાવવું પડે છે. તો વહેલા ઉઠીને પણ આપણી પ્રાર્થના ઉપાસના કરી લઈએ, ધ્યાન ભજન કરી લઈએ. અને ધ્યાન ભજન એ તો અલૌકિક વસ્તુ છે. જે કઈ અનુભવ થશે ધ્યાન ભજન દ્વારા થશે. પ્રાર્થના તમે પોણો કલાક કરો, ધ્યાન તમે 15 જ મિનિટ કરો તો એ 15 મિનિટમાંથી ઉર્જા 45 મિનિટની મળશે. એટલી અસરકારક દવા છે. એટલે ધ્યાન આખો દી ના બેસો તો કઈ નહીં. પરમ ગુરુએ 24 કલાકનું માત્ર 48 મિનિટ ધ્યાન આપ્યું અને અમને 2.5 કલાક આપ્યું છે. એમે તમને કહીએ એના પહેલા અમારે કરવું તો પડે 2.5 કલાક. પછી વાતોમાં કાઢીએ કે તો ચાલે, બધું તો ના ચાલે. કે જે પરમ ગુરુની આજ્ઞા છે ને એ બહુ અનુભવની છે. એમાં આપણે પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને પૂર્ણ નિયમ ન થાય તો પછી પરિણામ ક્યારે આવવાનું છે? તો ના આવી શકે. એક નિયમમાં આપણો વિશ્વાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિણામ ના આવે. અને એના માટે જ આ બધો અભ્યાસ કરવાની જરૂર છે. એ ધ્યાનને સફળ કરવા માટે પ્રાર્થના છે, સત્સંગ છે, ભજન છે, કીર્તન છે, સેવા છે, પૂજા છે. આ બધું જ કરીશું ને આપણા મનને આપણે ધાર્મિક વિચારો તરફ વાળીશું, એનો અભ્યાસ કરાવીશું, સ્મરણ તરફ વાળીશું, ત્યારે ધ્યાનમાં એકાગ્રતા આવશે. કારણ કે ધ્યાનમાં સફળ થવા માટે સેવા અને સ્મરણ બે ભૂમિકા છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજશ્રીએ જે ચોપાઈ લખી હોય ને એ ક્રમબદ્ધ મૂક્યું હોય. મહેર કરી મોઈ દીજીએ સેવા સુમિરન ધ્યાન. પછી એમના યશ ગાવા, અનુભવ ગતિ માટે એના ગુણગાન ગાવાના. તો સત્સંગ શ્રવણ કરવાનો, ભજન કીર્તન, આ બધાનું ગુણગાન છે. ઉપાસના એ પણ ગુણગાન છે. ઉપાસનામાં પ્રાર્થના પણ છે. બીજા બધા ગુણગાનમાં કદાચ પ્રાર્થના ઓછી હોય, પણ જે આપણી ઉપાસના છે એમાં તો એક પ્રાર્થનાનો ભાવ હોવો જોઈએ. પ્રાર્થનાનો અનુભવ કંઈક જુદો છે. હજુ તો આપણે પાઠ જ કરીએ છીએ, પ્રાર્થના નથી થતી. યાદ રાખજો, પ્રાર્થના થાય ત્યારે શું થાય? પરમ ગુરુ સાથે આપણી એકતા થાય. સંત પ્રગટ મનુજ અવતારા, કૈવલ કુલ પ્રગટ મનુજ અવતારા. સંત સજન આરતી સજ ઠાડે, જોડી કર સુરત સકારા. નિરખી રૂપ રસ લીન સુરત છબી, હો ગઈ ચિત્ર આકારા. સંત સજન આરતી સજ્જ ઠાડે. સંતો અને સજ્જનો ગુરુ મહારાજની આરતીમાં સજ્જ થઈને ઉભા છે. એટલે હું કઈ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને ઉભા છે એવું નહીં કે કઈ સારા કપડા પહેરી. સજ્જ થવાનું, એકાગ્રતાથી ઉભા છે. મનથી આપણે સજ્જ થવાનું છે. સંત સજ્જન આરતી સજ્જ ઠાડે, જોડી કર, બે હાથ જોડીને ઉભા છે. આ સજ્જ કહેવાય. જેમ સૈનિક ઉભા હોય તો આમ એની પોઝિશનમાં ઉભા હોય તો સજ્જ થઈને ઉભા હોય. દુશ્મનો કઈ પ્રહાર ન કરે એટલા માટે સજ્જ થાય. એમ આપણે પણ પ્રાર્થના કરતી વખતે પછી આપણો મોબાઈલ ઘંટડી વાગે કે આજુબાજુ કોઈ ફરતું હોય ને આપણી નજર ફરતી હોય, એ સજ્જતા નથી. હજુ આવી પ્રાર્થના ક્યાં કરી છે? આવી ઉપાસના નથી કરી આપણે. એટલે બહુ અભ્યાસની જરૂર છે કે આપણી દ્રષ્ટિ તો પરમ ગુરુમાં સ્થિર કરીએ, આજુબાજુથી ફરતી આપણે રોકી તો શકીએ. એટલે એમ જ ઉપાસના નથી થતી. એટલા માટે મંદિર બનાવ્યું છે, એકાગ્રતા માટે. નહીં તો આ ટીવી સામે બેઠા બેઠા ના થાય ઉપાસના. પણ ના થાય, કારણ કે ટીવી સામે હોય એટલે પછી ટીવી ના જ વિચાર આવે. અને આપણે ઘરમાં ટીવી ની કેટલી સુંદર વ્યવસ્થા કરી જો, આખી એક દિવાલ એના માટે નક્કી કરી હોય, આખું ફર્નિચર એના માટે હોય, અને મંદિર માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ. આ તો આપણી ભૌતિક આનંદની વ્યવસ્થા કેવી છે એવો જ ભાવ મંદિરની વ્યવસ્થામાં પણ હોવો જોઈએ કે મંદિર પણ આપણું સુંદર જગ્યાએ હોય, ત્યાં આપણે પરિવાર બધા બેસીને પ્રાર્થના કરી શકીએ. આ બધા બેસીને જોઈ શકીએ એની વ્યવસ્થા છે. મંદિર કદાચ ખૂણામાં હોય તો એક જ જણ બેસે,
બધા પછી સાઈડમાં બેસે, પરમ ગુરુ સાથે એકતા ના થાય, બેસે, પણ સારી વસ્તુ છે, પણ પ્રાર્થના થવી જોઈએ. તો સંત સજન આરતી સજ ઠાડે, જોડી કર સુરત સકારા. જોડી કર અને સુરત એના સ્વરૂપાકાર થઈ જાય, પરમ ગુરુના સ્વરૂપમાં સ્થિર થઈ જાય. મંદિરની બહાર સુરતા ન જવી જોઈએ. ગમે તે કામ હોય, આપણે 15 મિનિટ નક્કી કરીને બેસી જઈએ કે બસ મારે કોઈ કામ કરવાનું નથી. માનો કે અહીંયા આપણે ઘરમાં હાજર જ ન હોઈએ તો કઈ થવાનું છે આપણાથી? તો એમ જ 15 મિનિટ માટે બ્રેક કરી દઈએ તો સાચી સાધના થશે. નિરખી રૂપ, પરમ ગુરુનું રૂપ નિરખી રૂપ રસ, એના રૂપને નિરખી એમાં રસમય બનવાનું છે. અને રસમય જો બનવું હોય, પ્રથમ પરમ ગુરુનું જે દિવ્ય દેહ સ્વરૂપ છે એમાં રસમય બનવા માટે નારણદાસજી મહારાજશ્રીની રચનાનો અભ્યાસ કરવો પડશે. શણગાર આરતીનો અભ્યાસ કરશો તો એમાં પરમ ગુરુનું દર્શન થશે, શણગારનું દર્શન છે, એમની સાથે એકાગ્રતાનું દર્શન છે. એવું વર્ણન નારણદાસજી મહારાજશ્રી ઘણી જગ્યાએ કર્યું છે. કારણ કે પરમ ગુરુના સાનિધ્યમાં નિવાસ કરતા હતા અને એમને અનુભવ હતો કે આપણી સુરતા પરમ ગુરુમાં કેવી રીતે એકરૂપ થાય. કારણ કે સંસારના જીવોની સુરતા સ્થૂલ પદાર્થોમાં લાગેલી છે, રૂપરંગમાં લાગેલી છે. તો રૂપરંગમાંથી જો સુરતા છોડાવી હોય તો એને સામે એવા કોઈ રૂપનું આકર્ષણ જશે, પછી આપણી સુરતા એના અરૂપ સ્વરૂપમાં જશે. પણ પહેલા તો રૂપ દ્વારા, સ્થૂલ રૂપમાંથી આપણી સુરતાને છોડાવી પડશે અને પછી પરમ ગુરુના સ્વરૂપમાં જોડીને આપણે જ્ઞાન દ્વારા એના અરૂપ સ્વરૂપમાં જવાનું છે. જોડી કર સુરત સકારા, નિરખી રૂપ રસ લીન સુરત છબી. રસ લીન સુરત છબી, આપણી સુરતા એના સ્વરૂપમાં. અને છબી કયું છે? છબી એટલે એનું સ્વરૂપ છે. છબી તો આપણા ઘરમાં પધરાવીએ છીએ, એ પણ છબી જ છે. પરમ ગુરુ જે વિદ્યમાન હતા એનું જે સ્વરૂપ અંકિત કર્યું છે આપણે, તો એ છબી કે વર્તમાનમાં હોય તે છબી. જોડી કરત સુરત સકારા, નિરખી રૂપ રસ લીન સુરત છબી, હો ગઈ ચિત્ર આકાર. અહીંયા છબી અને ચિત્ર બેની વાત કરી છે. નારણદાસજી મહારાજશ્રી તો પ્રત્યક્ષ દર્શન કર્યા છે, પણ એનું એક ચિત્ર સ્વરૂપ આપણા માટે રહી ગયું છે. જે દેહ સ્વરૂપ હતું એ ચિત્ર રૂપે રહ્યું છે. એની સાથે આપણી સુરતાની એકતા કરીને આપણે પરમ ગુરુમાં આપણી વૃત્તિને જોડવાની છે અને પછી આપણે ધ્યાન કરવાનું છે. તો અહીંયા આપણા પરિવારની એક સુંદર વ્યવસ્થા બનાવીએ કે મિનિમમ પ્રાર્થના, પછી રવિવાર હોય, રજા હોય ત્યારે એનો પીરિયડ વધારી દેવો. થાય એવું જ હોય, સમય હોય, રજા છે તો થઈ જ શકે અને નક્કી જ કરવાનું. જેમ આપણે ત્યાં સામાજિક પ્રસંગ હોય છે તો લોકો બધા જ પારાયણ હોય તો બધા બેસી જાય, લ્યો, એ જ રીતે બધા રોજ બેસે તો કઈ વાંધો ના આવે, વેલા બેસી જાય અને કામકાજ તો તોય થવાનું છે. એટલે રવિવાર, પૂર્ણિમા, એવી રીતે તમે પૂર્ણ ઉપાસનાનો નિયમ લેશો તો ધીમે ધીમે પૂર્ણ ઉપાસના થશે. તો આ તો એક ઉપાસનાની વાત છે, પછી એક ધ્યાન ભજનની વાત છે, પછી ઘરમાં એક ગ્રંથના અભ્યાસની બહુ જરૂર છે. નિયમિત આપણા ઘરમાં ગ્રંથનું વાંચન થાય. 4 સભ્યો હોય, 2 હોય, 3 હોય, પતિ પત્ની હોય તો એક વાંચે એક સાંભળે, એક ભજન ગાય બીજા સાંભળે. 2 વ્યક્તિ હોય તો પણ, અને એકલા હોય તો ગ્રંથ વાંચન તો થાય જ છે. 15 જ મિનિટ રાખજો તમે તમારા સમય નક્કી કરીને. સાંજે બધા કામકાજથી પરવારે ભોજન પ્રસાદ કરીને 15 મિનિટનો સમય લઈને બાકીનો સમય પછી દરેકને પોતાનું જે રીતે જ્યાં કરવું હોય આપી દેવાનું. બસ 15 મિનિટ નિયમ બનાવજો. 4-6 મહિને એક ગ્રંથ વંચાશે, તમને પરમ ગુરુના વચન દ્વારા એની સમજણ પ્રાપ્ત થશે, પરમ ગુરુનો મહિમા સમજાશે, પરમ ગુરુની ભક્તિ કરવાનો ભાવ પણ વધશે. અને સ્મરણ તાજું કરવાની જરૂર છે. કદાચ આપણે બધા જ ગ્રંથો વાંચ્યા હોય, પરમ ગુરુનો સિદ્ધાંત સમજી લીધો હોય, પણ વર્તમાન સ્થિતિ આપણી કેવી છે? બહારથી ફરીને આવ્યા એટલે બહારની અસર તો થવાની જ મન ઉપર. તો કપડા મેલા થાય છે એમ આપણું મન પણ મેલું થાય છે. તો એને શુદ્ધ કરવાની આ પ્રક્રિયા છે. બહારના વિચારોને સાફ કરવા માટે
ગ્રંથ વાંચન કરવાથી 15 મિનિટ ધ્યાનથી વાંચન કરીએ, બસ પછી એના સ્મરણમાં રહેવાનું છે, એ લક્ષ્ય ભજનમાં રહેવાનું છે. પછી તમે એકાદું ભજન ગાઓ તો પણ સ્મરણની ભૂમિકા ઊભી થશે. કોઈ સત્સંગ શ્રવણ કરો, આજે તો મીડિયા છે, તમારી ઈચ્છા અનુસાર તમે સત્સંગ શ્રવણ કરી શકો છો. તો મનનું મંજન કરવા માટેની આ પ્રક્રિયા છે. એટલે ગ્રંથ વાંચનની પ્રક્રિયા જો ઘર ઘરમાં ચાલુ થાય તો આપણી ભાવિ પેઢી છે આની સાથે જોડાયેલી રહેશે, જાગૃત થશે. હમણાં પ્રવાસ કરીને આવ્યો, તમે તો બધા ગામના પરિચિત છો સૌરાષ્ટ્રના. તો મોણપરીમાં એ ઘરે ગયા, બધા નામ તો મને યાદ ના હોય પણ ઘર યાદ હોય. તો ત્યાં એક બેન અભ્યાસી છે ગ્રંથના, એમના પિયરમાં તો એને આ ધર્મ હતો પણ નહીં, પણ સાસરીમાં આવ્યા પછી આ બધી જાણકારી મળી, પણ પછી ગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. તો એને હવે બધા પ્રશ્નો પણ થાય છે, મને કે આ પ્રશ્નો થાય છે આની અંદર અચરજ સાગરમાં. મેં કીધું અત્યારે તો જવાબ બધો આપવો મુશ્કેલ છે, પણ અચરજ સાગરની આખી કથા પ્રવચન છે મારું, એની સાંભળે પણ છે, એટલે થોડી વાત તો મેં સારાંશમાં કહી એમને. પણ મેં કીધું તમે નિયમિત ગ્રંથનું વાંચન કરો, તો કે અમે રોજ કરીએ છીએ વાંચન. તો એ બેન અભ્યાસી હોય, પણ બીજા બધા શું કરે? ઘણી વખત ઘરમાં એક અભ્યાસી હોય તો એ વાંચી લે એના ટાઈમે, પણ બીજા બધાનું શું? તો એને પણ એના સમયે તમે બેસો અને 15 જ મિનિટ એમને આ ભાથું આપજો. તો બેન, એમની એક દીકરી છે, એમની પાસે વંચાવે. દીકરીને તો બહુ સમજ પડે જ નહીં, અત્યારે છોકરા ભણતા હોય એને કઈ સિદ્ધાંતની કોઈ સમજ નહીં, પણ વાંચી તો શકે ને. આજે એને માત્ર વાંચવાના સંસ્કારની જરૂર છે અને એને અભ્યાસની જરૂર છે, એને રુચિની જરૂર છે કે આવું વાંચન એને ગમે. બાળપણમાં એક સંસ્કાર પડી જાય છે, એ મોટા થયા પછી પણ આ અભ્યાસ કરે અને પછી એને સમજાશે. એમની ઉંમરમાં અમે અભ્યાસ કરતા તો અમને પણ કઈ જ ખબર નહોતી. આજે જે દીકરી વાંચન કરે છે એની ઉંમરમાં કઈ જ ખબર નહોતી, પણ એને અભ્યાસના સંસ્કાર હશે અને મોટી થયા પછી પણ એને રુચિ જાગશે તો એમાંથી એને જ્ઞાન પ્રાપ્ત થશે અને સમજણ મળશે. જ્યારે એમના માતા પિયરમાં એને કશું જ કર્યું નહોતું, સાસરીમાં આવીને મેળવ્યું, ત્યાર પછી એને ધીમે ધીમે અભ્યાસ કર્યો તો પણ અભ્યાસી થઈ ગયા. પણ આપણા ઘરમાં બાળકો તો બાળપણથી જ આપણી સાથે છે અને એને જો આ સમજણ ના પડે, એને આપણે અભ્યાસ નહીં કરાવીએ તો ખબર નહીં પડે. જોઈએ છે ઘણા પરિવારમાં કઈ જ ખબર નથી હોતી છોકરાઓને, મોટા થયા પછી પણ કઈ ખબર નથી હોતી. જે વિધિ પણ ના આવડતી હોય તો આપણો કેટલો વિકાસ. તો શું તમારા ઘરમાં જે વિધિ નથી બોલાતી? સવાર સાંજ એકવાર જે વિધિ નથી થતી? કે આપણા બાળકો મંદિર આગળ બેસીને દર્શન નથી કરતા? દર્શન કરે તો કમસે કમ જે વિધિ તો બોલતા હશે. એટલી પ્રક્રિયા તો થવી જોઈએ. પછી એને થોડું થોડું શીખવાડો તમે બાળકોના પ્રમાણમાં, પણ તમે તમારા નિયમ પ્રમાણે પૂર્ણ કરશો તો એને પ્રેરણા મળશે. એટલે એક ઘરનું વાતાવરણ બનાવવાની જરૂર છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે 7 દીપની અંદર અને 9 ખંડ છે. ખંડ તો આપણે અત્યારે વર્તમાન સમયમાં અલગ અલગ ખંડના નામ આપ્યા છે, આફ્રિકા ખંડ ને એવી રીતે. એટલે 7 દીપની અંદર પણ પરમ ગુરુએ ખંડનું વર્ણન કર્યું છે કે આ દીપની અંદર, આ ખંડની અંદર આ રાજા રહેતો હતો. એટલે એ પ્રકારે 9 ખંડ છે પૃથ્વીમાં. એની અંદર કૈવલ વેતા સર્જનહારના જે પરમ વિશેષ અંશ પરમ ગુરુ છે એ માત્ર સમસ્ત બ્રહ્માંડમાં એક જ છે, પણ જેના ઉગ્ર પુણ્ય હોય એની કૈવલ વેતાની પ્રાપ્તિ થાય છે. તો અહો હરિજન ધન્ય ભાગ્ય તુમારા, સો મેરે તુમ પાયે હું દેદારા, પણ અબ તુમ હમસે કરો પતિયારો. બસ હવે માત્ર પરમ ગુરુના વચનોમાં વિશ્વાસ ધારણ કરવાની જરૂર છે. તો આ બધા નિયમ જે બતાવ્યા ને એ વિશ્વાસનું પ્રતીક છે. મંત્ર જપ કરવો એ વિશ્વાસ છે. બીજો એક નિયમ બતાવો, જાણીએ છીએ આપણે બધાને વારંવાર શ્રવણ કરીએ છીએ કે બધાથી થઈ શકે એવો નિયમ, નાના બાળકો, વૃદ્ધો, યુવાનો, એ છે ભાલ તિલકનો નિયમ. પ્રથમ ચરણમાં પરમ ગુરુએ આજ્ઞા આપી છે, પહેલા તો કંઠી ઉપદેશ લો એટલે કપાળમાં સીધું તમારે પેલું ભાલ તિલક રોજ કરવાનું. જેવું આવડે તેવું, નાનું કરો તો વાંધો નહીં, અનુકૂળ હોય જેવું થાય એવું, પણ તિલક કરો તમે. જેમ કોઈ બેનના લગ્ન થઈ જાય એટલે એને એના માથામાં
સિંદૂર પૂરવાનો પ્રથમ નિયમ બની જાય છે. બીજા તે જ દિવસથી તો કાયમને માટે સિંદૂર પૂરે છે. પછી એમાં કઈ એવું નથી હોતું કે આ થોડું લાલ કંકુ છે કે ઓછું છે કે લાંબો પૂરું છે કે આમ કર્યું છે, એવું કઈ નહીં. બસ કપાળમાં સિંદૂર પૂરવાનું, શેથામાં. એ જ રીતે નાનું મોટું બધાનું વાલ તિલક, ભાલ તિલક જોઈએ. સવારમાં પરમ ગુરુનું પૂજન આપણા ઘરમાં થવું જોઈએ. એક પણ વ્યક્તિ એવી ન હોય કે જે પૂજન ન કરતી હોય. પરમ ગુરુનું પૂજન એક વ્યક્તિ કર્યું હોય પણ બીજાએ ફરી એમનું પરમ ગુરુનું પૂજન કરવાનું. ચંદનની એક વાડકી બનાવો, એમાંથી આખો પરિવાર પૂજન કરે, એમાંથી ચંદન અથેળીમાં લઈ અને આપણે કપાળમાં તિલક કરી લેવાનું. એટલે ભાલ તિલક બધાના કપાળમાં હોવું જોઈએ દીક્ષા લીધા પછી. પછી આપણે શરમ અને સંકોચ રાખવાનો હોય નહીં. ઉલટાનું ગૌરવ હોય છે. જે બેનના લગ્ન થઈ જાય એ સેતો પૂરવામાં શું શરમ આવે? ના, ઉલટાનું ગૌરવ હોય છે. બહાર નીકળવાનું થાય તો તૈયાર થઈને જાય ને સેતો પૂરીને જ જાય. અને એનો બહુ મોટો લાભ છે. પ્રકૃતિના આકર્ષણોથી આપણને બચાવે છે. જો ભૌતિક એક સંબંધનો જે સિંદૂર છે એ પણ બીજાના આકર્ષણથી બચાવતું હોય તો પરમ ગુરુનું ભાલ તિલક પણ પરમ ગુરુ સાથે આપણું અનુસંધાન કરાવે છે. તો અહીંના બધા આકર્ષણોથી આપણી વૃત્તિને પરમ ગુરુના લક્ષ્યમાં એક કરે છે. નિજ લક્ષ્યનું સ્મરણ કરાવે છે. જાય તે સંબંધ નિજ પદ અનુરાગા, ક્યો ન કરહી તે તિલક અભાગા. કેટલી સુંદર વાતો છે. આ તો વિશ્વાસની વાત છે. જાય તે સંબંધ નિજ પદ અનુરાગા. આ તિલકનો સંબંધ નિજ પદ સાથે જોડાયેલો છે અને એની સાથે આપણો અનુરાગ જોડે છે. જાય તે સંબંધ નિજ પદ અનુરાગા. નિજ પદને પ્રાપ્ત કરવાનો અનુરાગ એ બહુ મહત્વનો છે. મારી યાત્રાનો પ્રારંભ ભાલ તિલકથી જ હતો. સમજણ ત્યારે તો કઈ જ નહોતી, અને એ પણ ખાલી કંકુનું જ. સૌરાષ્ટ્રમાં બધા કંકુનું તિલક કરે. એટલે અત્યારે હું જાઉં તો પણ કહો જાઓ અચૂક કે તમે અધૂરું કામ કેમ કરો છો? જમવા બેસો છો, દાળ ભાત બનાવ્યો તો એકલા ભાત ખાવ છો? બાધા લીધી હોય કદાચ એકલી દાળ ખાય પણ ભાત તો એકલા ના ખાય. ટૂંકમાં કહેવાનો મતલબ કામ પૂર્ણ કરો. પગમાં પહેરવાના જૂતા બે હોય તો એક પહેરીને ચાલીએ છે, તો પછી ભાલ તિલક અધૂરું કેમ? તો જલ્દી થઈ જાય ને, ખાલી કંકુથી લીટી માર દે એટલે થઈ જાય. પણ ના, જેવું થાય તેવું પણ ચંદનની બે લીટી પણ કરો તમે. એ પૂર્ણ તિલક છે. એક પૂર્ણ વિશ્વાસનું પ્રતીક છે. જાય તે સંબંધ નિજ પદ અનુરાગા, ક્યો ન કરહી તે તિલક અભાગા. તિલક ન કરીએ તો આપણે અભાગી રહી જઈએ. કારણ કે સાચું ભાગ્ય તો નિજ પદની સાથે આપણો અનુરાગ થાય, એ જ સાચું ભાગ્ય છે. આ ભાગ્ય તો ક્યારે દુર્ભાગ્યમાં બદલાઈ જશે કશું નહીં કહેવાય. સંસારમાં જે કંઈ મળે બધું ભાગ્ય છે, પણ એ દુર્ભાગ્યમાં બદલાતું જશે સમય જતા. પણ પેલું જે ભાગ્ય બનશે એ સાચું ભાગ્ય છે. એ કમાણી આપણી જન્મો જન્મ સાથે આવનારી છે. જે મહારાજે કહ્યું કે આ જન્મમાં જેટલા જાપ કર્યા એટલા તમારા બેંકમાં બેલેન્સમાં પડ્યા જ રહેશે, પણ આ જન્મમાં તમારા બેંકમાં પડેલા પૈસા બીજા જન્મમાં મળશે. એ કરોડો હશે, જેટલી મિલકત હશે અહીંથી ગયા એટલે આપણો સંબંધ પૂરો થઈ જાય છે. પછી એમાંથી કંઈ આપણને મળતું નથી. એ આગળનું જે સુકૃત હોય ને એ એના કર્મ પ્રમાણે બધું મળી જતું હોય છે સાથે. એનો જો સદુપયોગ તે સમયે કરી લઈએ અને પુણ્ય કરીને જો બેંકમાં જમા કરીએ તો પાછું મળે. કારણ કે આગલા જન્મમાં એને સારું પુણ્ય કર્યું હશે તો આ જન્મમાં મળ્યું છે. એ ભોગવવાની મર્યાદા હોય, એનાથી વધારે મળે તો પછી સારા કામમાં વાપરવું જોઈએ કે જેથી પુણ્ય થાય તો બીજા જન્મે ભૌતિક સુખ તો મળે. પણ ભૌતિક સુખથી સંતોષ નથી માનવાનો અને ભૌતિક પુણ્યથી જ સંતોષ નથી માનવાનો. આપણે આધ્યાત્મિક પુણ્ય પણ કરવાનું છે. તો આધ્યાત્મિક પુણ્ય શું છે? તો તમારા જ પરિવારમાં તમારા જ બાળકોને કે કોઈ પણ સભ્યને પરમ ગુરુના શરણમાં તમે ભાવ જોડાવો અને એને જોડો તો એ આધ્યાત્મિક પુણ્ય છે. માનો એક જ વ્યક્તિ માનતી હોય, બીજાને કઈ ખબર ન હોય, પણ એની પાછળ તમે મહેનત કરો તો પરિણામ આવે છે. એ આધ્યાત્મિક પુણ્ય છે. ભલે કદાચ સામેની વ્યક્તિ સમજે
કે ના સમજે, પણ એની પાછળ તમે તો મહેનત કરી ને, 10 વખત કહ્યું હશે, એને જોડવા માટે પ્રેમ ભાવ તમે અર્પણ કર્યો હશે, એના આગળ વિનમ્રતા રાખી હશે, તો એનો લાભ આપણને તો થવાનો જ છે, અને આપણું તો પુણ્ય જમા થવાનું જ છે. આપણી યાત્રા આગળ વધે છે પરમ ગુરુ તરફ, કારણ કે આપણો તો ભાવ છે પરમ ગુરુમાં, પણ બીજાને જોડવાનો જે ભાવ છે એ પણ એક પરોપકારનો ભાવ છે. એમાં આપણો ભાવ પરમ ગુરુ પ્રત્યે વધે છે, એટલે એને ઉગ્ર પુણ્ય કહેવાય. અને ત્યારે જ પરમ ગુરુ મળે કે જ્યારે આપણને બીજા અન્ય પ્રત્યે પણ આવો પરોપકારનો ભાવ જાગે, બધાને પરમ ગુરુના શરણમાં જોડવાનો આપણો પ્રયાસ હોય, તો એવા ઉગ્ર પુણ્યથી આપણને કૈવલ વેતા મળે છે. તે ક્યાંથી ઘેર ઘેર ડોલતા, દેશ દેશ કેમ પહોંચે જતા. એક જ છે એટલે બધી જગ્યાએ તો પહોંચી ના વળે ને, એટલે એ બધી જગ્યાએ ફરતા નથી હોતા, એટલે જ્યાં હોય ત્યાં જ રહેતા હોય છે. ખંડ મંડલે જ્ઞાની રહ્યા, પછી તો આ બ્રહ્માંડની અંદર ખંડ છે, મંડળ છે. બ્રહ્માંડની અંદર બધા મંડળો પણ છે, અને પૃથ્વી પર બધા ખંડ છે. તો એ બધા સ્થળોની અંદર જ્ઞાની પુરુષો રહ્યા છે, જે કૈવલ વેતાના દૂતિયા, એટલે અમે બધા એમના દૂત છીએ. કે પરમ ગુરુ તો એક કૈવલ વેતા છે, બધી જગ્યાએ ના હોય, પણ એના દૂત છે. એ તમને ખંડમાં અને મંડળમાં મળશે. એના પાસેથી પણ તમે પરમ ગુરુનું લક્ષ્ય લઈ અને પરમ ગુરુની ઓળખ કરજો. કારણ કે અહીંયા જ્ઞાની પુરુષોનું સેવન કરવાનું કહ્યું છે. તો જ્ઞાની એ છે કે જે પરમ ગુરુને ઓળખે, જ્ઞાન દ્વારા જેને સત્ય લક્ષ્યની સમજણ પ્રાપ્ત થાય, એ પણ જ્ઞાનીમાં ખપે છે. હા, મૂળ વસ્તુની પ્રાપ્તિ દૂરની વસ્તુ છે, પણ પરમ ગુરુના શરણનો નિર્ણય કરવો એ પણ જ્ઞાની પુરુષ છે. જ્ઞાનના નિર્ણય વગર કે જ્ઞાનના વિવેક વગર પરમ ગુરુનું લક્ષ્ય આપણે ગ્રહણ કરી શકતા નથી. એટલે કહ્યું જન્મ મરણ સંકટ જીવના, જ્ઞાનીને મળતા સૌ ફના. એટલે પરમ ગુરુના દૂત રૂપ પણ જ્ઞાની પુરુષો છે. નારણદાસજી મહારાજ છે, રઘુરામ મહારાજ છે, અને બીજા અનેક ભક્તો પણ જ્ઞાની થઈ ગયા છે. એમણે પણ પરમ ગુરુની ગતિનો અનુભવ કર્યો છે. બધા જ જ્ઞાનીમાં છે. અને જેટલું જે વ્યક્તિ આચરણ કરે છે બધા જ્ઞાની છે, એટલા જ જ્ઞાની છે. જેટલું આચરણ થાય છે એટલા જ્ઞાની છે. તો એવા જ્ઞાની પાસે કોઈ જીવ દશાનો જીવ આવે તો એને પણ જ્ઞાન મળે છે. એટલે જ્ઞાનીનું સેવન કરો. તો આપણે જ્ઞાની પુરુષોની સાથે સંગ કરવો જોઈએ. પછી ભક્ત ભક્તની સાથે સંગ કરે એ પણ જ્ઞાનીનો સંગ છે. કુસંગીનો સંગ ના કરવો જોઈએ, જ્ઞાનીનો સંગ કરવો જોઈએ. એટલે નાના ભક્તથી માંડીને જે મોટા મહાપુરુષો છે એ બધા જ જ્ઞાની છે. એવા જ્ઞાનીને મળતા આપણું જન્મ મરણનું જે સંકટ છે એ ટળી જશે. તે સત્સંગ મેં જઈ રસ બસો, હરિ જાણીને અંતર કસો. એમના સત્સંગની અંદર જઈ અને રસ બસ થઈ જાઓ. અને સંત એ હરિનું સ્વરૂપ છે એને જાણીને, હરિ જાણીને અંતર કસો. હરિ તો હરિ છે, પણ હરિનો સત્સંગ તો છે ને, એની અંદર ક્યાંક હરિ બેઠા છે, એની ભાવનામાં બેઠા છે. એના દ્વારા આપણને જાણવામાં આવશે, એને જાણવાની કઈક જિજ્ઞાસા મળશે, એ નિજ પદ સાથેનો અનુરાગ થશે. સંત આપણને એ જ કરે છે કે પરમ ગુરુમાં આપણી પ્રીતિ જોડાય, શ્રદ્ધા જોડાય, કોઈ નિયમ દ્વારા એના શરણમાં આપણે જોડાઈએ. એટલે હરિ જાણીને અંતર કસો, અને એના સત્સંગમાં જઈને રસ બસે. તો એ પ્રમાણે એકમેક થઈ રહો મલતાન, અહમપણાનું મૂકી માર. અહમપણું છોડવું પડે છે. કોઈ પણ સંત મહાપુરુષ હોય, નાના મોટા જ્ઞાની પુરુષ, એની સાથે એકતા રાખીને તમે મસ્ત રહો, મલતાન રહો. બધા સંતો સાથે સમાદર હોય, કોઈ સંત સાથે વિશેષ સાનિધ્ય પણ હોય, તો એના સત્સંગમાં આપણે રસબસ થઈને રહીએ. અહમપણાનું મૂકી માર. બસ ક્યાંય આપણું અહમ આડું ના આવવું જોઈએ. અહંકાર આપણો નડે છે ક્યાંક જવામાં. એ અહમ ભાવ છોડવા માટે સત્સંગમાં જવાનું છે. જેમ તેમ કરીને જ્ઞાની રીઝવો,
આપે પદ પહોંચે ભવ ભવો. ગમે તેમ કરીને જ્ઞાનીની રીઝ પ્રાપ્ત કરવાની છે, જ્ઞાનીને પ્રસન્ન કરવાના છે. બસ એના સાનિધ્યમાં રહી, એની સાથે એકમેક રહી, અહમ છોડીને એકતા રાખશું તો ચોક્કસ એ ખુશ થશે. ઘરમાં પણ આવું હોય છે, તમે જોજો. ઘરમાં પણ અહંકાર હોય ને ત્યાં સામેની વ્યક્તિ ખુશ નહીં થાય. ઘરની જ વ્યક્તિ હશે પણ આપણામાં અહંકાર હશે એટલે એના પ્રત્યેનું આપણું વલણ કંઈક જુદું હશે, પણ અહંકાર છોડીને એની સાથે વ્યવહાર કરીશું તો સામેની વ્યક્તિ ખુશ થશે. છોકરો અહંકાર રાખીને ફરતો હોય તો એના પપ્પા ઘરમાં હોય એ ખુશ ના રહે, પણ અહમ છોડીને જો મા બાપનો આદર કરતો હોય તો સહજ મા બાપ પ્રસન્ન થાય. સહજ. એમ સંત મહાપુરુષોને પ્રસન્ન કરવા એટલે કે વાહવાહી કરવાથી નહીં, પણ અહમપણાનું માન મૂકીને એની સાથે આપણે એકતા રાખીએ. પરમ ગુરુના આજ્ઞાંકિત જેટલા વધુ થઈશું એટલા જ એ જ્ઞાની પુરુષ પ્રસન્ન થશે અને એની રીતથી આપણને એની ગતિ મળશે. આશીર્વાદ હૃદયથી મળી જશે અને એવી ગતિ મળશે, એવા અનુભવી પુરુષો જેવા હશે એ પ્રમાણે ગતિ મળશે. આપે પદ પહોંચે ભવ ભવો. જે ભવો ભવ સુધી, જન્મ જન્મ સુધી એ ગતિ આપણને મળે એવી એ ગતિ પ્રદાન કરે છે. ભવો ભવ સુધી એ ગતિ પહોંચે છે. આ ફળની શી કહું ચોવી. કદાચ અનુભવી પુરુષ મળી જાય તો એના ફળની તો શું વાત કરવી, એના વિશે તો શું વર્ણન કરવું. અનંત લોચન આપે જ્ઞાનના. એવા જેને અનુભવ છે, જે કથા થતી હોય, જે સત્સંગ છે એનો જેને અનુભવ હોય, એવા જો અનુભવી પુરુષ મળી જાય. કારણ કે પરમ ગુરુની કૃપાથી પણ ઘણા બધા મહાપુરુષો આ જગતમાં અનુભવી થઈ ગયા છે. આપણે કોઈના નામ આવડતા હોય, એ સિવાય પણ પરમ ગુરુએ વર્ણન નથી કર્યું એવા અસંખ્ય ભક્તો પરમ ગુરુની હયાતીમાં મહાન થઈ ગયા છે. એનું થોડું વર્ણન કર્યું છે તો આપણને આશ્ચર્ય થાય કે આ સંસારમાં રહીને કેટલા મહાન થઈ ગયા. સંસારની માયા એને તરણા સમાન સમજી અને પરમ ગુરુનું શરણ સ્વીકાર્યું, પરમ ગુરુનું એમણે ભજન કર્યું, એના લક્ષ્યમાં એની લગ્ની લાગી ગઈ. તો લગ્ની આપણને લાગી જાય કે આ સંસારની માયા આપણને તરણા સમાન દેખાય કે આજે છે ને કાલે નથી, જરૂર હોય એટલું આપણને મળી જાય તો સંતોષ. પણ એની પાછળ આપણે એટલા બધા વળગી પડીએ કે આપણને પ્રાર્થનાનો સમય ન મળે, ઉપાસનાનો સમય ન મળે કે આપણા આત્મકલ્યાણનો સમય ન મળે તો કોઈ અર્થ નથી. તો જ્ઞાની પુરુષ, અનુભવી પુરુષ, જ્ઞાની અને અનુભવી. જ્ઞાની જે છે એની પાસે ગ્રંથો દ્વારા કે ગુરુની કૃપાથી એને જ્ઞાન પૂર્ણ હોય છે કે આજે ઘણા બધા વક્તાઓ જ્ઞાન દ્વારા ઘણા બધા ભક્તોને ધર્મમાં જોડી રાખે છે, તો એ જ્ઞાની છે. પણ અનુભવી પુરુષ તો આપણને અનંત લોચન જ્ઞાનના આપે છે કે સર્જનહારની જે અનંત ગતિ છે એનું આપણે અવલોકન કરી શકીએ, 14 લોકની રચનાનું પણ અવલોકન કરી શકીએ અને 14 લોક જેની ચેતનાથી ચાલે છે એ સર્જનહારની ગતિનું પણ આપણે અવલોકન કરી શકીએ એવા અનંત લોચન જ્ઞાનના આપે, સુધારસ પીવા પાનના. અને એ લોચન દ્વારા એ જે ગતિ છે એ ગતિરૂપી અમૃત રસનું પાન કરે છે. ઘણી જગ્યાએ જ્ઞાનના રસને અમૃત કહ્યો છે. તો ગતિ જે છે એ રસ છે, એ અમૃત છે. અમૃતનો મતલબ અમર છે. તો એ સુધા એટલે અમૃત, સુધારસ પીવા પાનના. અને અંતે કહે છે કે સર્વજ્ઞ શુદ્ધ પોખે સદ, નિમસ માત્ર રહે નહીં અદબદ. એવા અનુભવી પુરુષો આપણને સર્વજ્ઞ ગતિ આપે છે, શુદ્ધ પોખે સદ. એ આપણી અંદર સર્વજ્ઞ અને જે શુદ્ધ ગતિ છે, જે સદગતિ છે એ આપણી અંદર પ્રેરિત કરે છે. એટલે આ સંબંધ વગર આપણને ગતિ નહીં જ મળે. આપણે જાતે ગમે તેટલા અભ્યાસ કરીએ, ગમે તેટલી વાતો કરીએ, પણ કોઈ અનુભવી જે હશે એ જેટલા અનુભવી છે એટલા જ આપણને ગતિ આપી શકશે. અને એવા અનુભવીની આપણે શોધ કરવી પડશે.
અગર તો વર્તમાનમાં જે કોઈ ગતિ અનુભવ ગતિના આપણે મહાપુરુષ મળી જાય આપણા કરતા વિશેષ, તો આપણે આપણી યાત્રાને આગળ વધારીએ અને આપણી જિજ્ઞાસા છે તો અનુભવી પુરુષ પણ આપણને મળી જશે. પણ આપણામાં જિજ્ઞાસા ના હોય તો આપણી બાજુમાંથી નીકળી જાય તો ખબર પડે નહીં. અગર તો કોઈની પાસે ગતિ હશે પણ આપણે ઓળખી પણ ના શકીએ, એટલે આપણો અધિકાર હોય તો જ એવા અનુભવી પુરુષોને આપણે ઓળખી શકીએ છીએ. અગર તો આપણો અધિકાર હશે તો કોઈ અનુભવી પુરુષ પણ આપણને ઓળખી લેશે અને એમના શરણમાં લઈ લેશે. તો જેને હસ્ત વસ્ત વિશાલ, જેના હાથ વિશાળ છે, જેની ગતિ વિશાળ છે, ભંજન ગળન શબ્દ ટંકશાળ, એવા મહાપુરુષો પાસે એક ટંકશાળ હોય છે. જે જ્ઞાનની જે વાણી છે એ શબ્દોની એક ટંકશાળ હોય છે, જેના દ્વારા એ જગતના જીવોને અનુભવ ગતિનું જ્ઞાન પ્રદાન કરે છે. જ્ઞાની દર્શી અનુભવી છે, ત્રણ મળી વસ્તુગત એ જ્ઞાની દર્શી અનુભવી. આ ત્રણ મહાપુરુષો છે. જ્ઞાની એટલે જે વસ્તુને સમજતા હોય, દર્શી જેને એને દર્શન થાય, અનુભવ એનાથી પર છે, દર્શન થાય, અને ત્રીજું છે અનુભવી કે જે વસ્તુનો એને અનુભવ થઈ જાય. એ ત્રણ મુદ્દો એક છે, પણ એક વ્યક્તિએ અનુભવ કર્યો છે. એને આપણે દ્રષ્ટાંતમાં જોઈએ તો એક ગાડી છે એ કોઈ કંપની વાળા બનાવે છે જેની પાસે અનુભવ છે. અનુભવ છે ને. બીજો દર્શી કે ગેરેજ વાળો છે, એ દર્શી જેવો છે કે ગાડીને સર્વિસ કરી જાણે છે. અને ત્રીજો છે જ્ઞાની છે, ગાડી ચલાવે છે. ઘણા બધા ગાડી ચલાવે છે, એને જ્ઞાન છે ગાડી ચલાવવાનું, પણ દર્શી નથી. ગાડી બંધ પડે તો કઈ ખબર પડે તો દર્શી પાસે જવું પડે. અને દર્શીને પણ આખી ગાડી બનાવવાની ખબર ના હોય, અનુભવ ના હોય, પણ એ દર્શી છે એટલે એને ખબર પડી જાય કે આ ગાડીમાં શું મિસ્ટેક છે. પણ અનુભવી તો આખી નવી ગાડી બનાવી દે. તો અહીંયા ત્રણ ભેદ બતાવે છે. મૂળ એક જ ગાડી છે, પણ દરેકને જુદું જુદું જ્ઞાન છે. જ્ઞાની દર્શી સમજ્યા મને, તેવું સુખ કેતા ન બને. જ્ઞાની દર્શી સમજ્યા મને, તેવું સુખ કેતા ન બને. કહેવાથી સુખ મળતું નથી, પણ એ જ્ઞાની દર્શી આપણા મનથી આપણે સમજવાના છે. પણ કહેવાથી ખબર નહીં પડે, પણ મનથી આપણે સમજીએ આ ત્રણેય વસ્તુની ભૂમિકા, કે જ્ઞાની કોને કહેવાય, દર્શી કોને કહેવાય અને અનુભવી. એ પ્રમાણે આપણે પણ આગળ વધવાનું છે કે જ્ઞાન માત્રથી આપણે ઊભા ન રહી જઈએ, દર્શી બનીએ, આગળ જતા અનુભવી બનીએ. તે માટે રહ્યા ઉર ધરી, કુબેર અનુભવી દાતા બની. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે અનુભવી પુરુષો એ દાતાર છે અને પોતાના હૃદયમાં એમને આપણે ધારણ કરવા જોઈએ, કે આપણને ગતિ પ્રદાન કરે છે. એટલે અહીંયા પરમ ગુરુએ કહ્યું છે કે આપણે જ્ઞાની અને દર્શી પુરુષોનું સેવન કરીએ, એમના વધુ સાનિધ્યમાં રહીએ, એના સંપર્કમાં. અમે જોયું છે કે અમુક લોકો આપણી નજીક આવે છે જે આપણી વસ્તુને સમજી શકે છે, અને ઘણા લોકો તો દૂર જ ભાગતા હોય છે, નજીક ના આવી શકે, કારણ કે એ સમજી શકતા નથી. આપણી વાત કે વિચારો ઉપર એ ચાલી શકતા નથી, કારણ કે નજીક નથી આવી શકતા. જે લોકો નજીક આવે છે એ સેવાનો લાભ લે છે, સ્મરણનો લાભ લે છે, કઈ ને કઈ એને લાભ થાય છે, સદવચન સાંભળે છે, તો પરમ ગુરુના એને આશીર્વાદ મળી જાય છે. એટલે સંતોની યાત્રા એ પરમ ગુરુ તરફની હોય તો એના શરણમાં જવાથી આપણને પણ એવા જ વિચારો મળે છે, એવી જ પ્રેરણા મળે છે, આપણા બાળકોને પણ એવા જ સંસ્કાર મળે છે. એટલે સમયાંતરે તમે જેમ આવો છો એમ બાળકોને પણ સંતો સાથે જોડી રાખશો. વેકેશનનો ટાઈમ હોય, 2-5 દિવસ માટે પણ તમે બાળકોને મોકલો ત્યારે તો બહુ એને લાભ થશે. ધીમે ધીમે કરતા એ નિયમ પાળતા થશે. ઘણીવાર ઘરમાં હોય છતાં પણ માતા પિતા કહી ના શકતા હોય તો સંતોના કહેવાથી પણ ધીમે ધીમે એને પ્રેરણા મળે ને કંઈક સારી પ્રવૃત્તિ કરતા થઈ જાય. એટલે એ રીતે સંતોના સંગથી આપણને બહુ જ અદ્ભુત લાભ થાય છે. અને સંતોનો મહિમા જગતમાં રહ્યો છે કે આ પરંપરાનું વહન કરનાર એ સંતો છે. અને પરમ ગુરુ તો બધાની ગતિ આપે છે, એ તો બધાના શિર ઉપર છે જ. એટલે પરમ ગુરુની કૃપાથી આજે અહીંયા ભવનની અંદર આમ તો ઘણા સમય પહેલા એમણે પ્રવેશ તો કરી લીધો છે, પણ આજે પહેલી વાર અમારું
આગમન થયું છે. અને સાથે સાથે આજે પ્રેમદાસજી મહારાજ પણ અહીંયા વિદ્યમાન હતા, એટલે મેં કહ્યું તમે રોકાવ તો સારું, એ તો પ્રસાદી લઈને પ્રાર્થના કરીને જવાનો એનો વિચાર હતો, પણ પ્રેમ અને ભાવથી એ રોકાઈ ગયા. એ બદલ એમને પણ ખૂબ ધન્યવાદ છે. અને આ પરિવાર માટે પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. પરમ ગુરુનો અનન્ય પ્રેમી પરિવાર છે. ધીમે ધીમે બધા જ સભ્યો એમાં જોડાયા છે, એટલે આખો પરિવાર પરમ ગુરુનો અનન્ય ઉપાસક બન્યો છે અને બધી આજ્ઞાઓ પાળે છે. અને પરમ ગુરુમાં એમની બહુ શ્રદ્ધા છે, એટલે એમની સેવા પણ કરે છે, પૂજા પણ કરે છે અને યોગદાન પણ કરે છે. અને આજેનો ભાવ હતો કે અહીંયા તમે પધારો ને પ્રસાદી પ્રાર્થના જે થાય તે. પુનઃ એમની ભાવના તો છે જ, સમય આવશે તો વળી પાછું કંઈક સત્સંગનું આયોજન કરશે. અત્યારે તો કોરોનાને લઈને આ તો ઘરમાં પધરામણી હતી કે 5 પછી 5, 10, 15 ભક્તો આવે તો થોડું સત્સંગનો લાભ મળે. એ તો આપણી પ્રક્રિયા તો અમદાવાદમાં તો પછી આમાં ઘરમાં કર્યા કરીએ તો રોજ કથા કરવી પડે. એના કરતાં એક પ્રસંગ કરીએ તો એક સાથે બધું કામ થઈ જાય. અને અહીંયા તો એવું થઈ શકે એવું છે, કાર્યક્રમો જ થાય, પણ આ તો કોરોનાને લઈને આપણે બહુ નાનું આયોજન કરીને બધાને આમંત્રણ આપ્યું હતું. તો તમને બધાને પણ ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુના પ્રેમી છો, અવારનવાર સંપર્કમાં છો, મળતા રહો છો અને મળતા રહેજો. અને આપણી ભાવિ પેઢીને આપણે બસ આપણા ધર્મના, જ્ઞાનના, ભક્તિના સંસ્કાર આપવાના છે. એના માટે જ પ્રયાસ કરજો, એના માટે જ પરમ ગુરુને પ્રાર્થના. અને તમારા માટે પણ પરમ ગુરુ પ્રત્યે તમે વિશેષ કંઈક કરી શકો એના માટે પ્રાર્થના કરજો. અને મેં એક વાત કહી હતી વચ્ચે કે આપણે જે પરમ ગુરુને પ્રાર્થના કરીએ એનું પ્રમાણ કે પ્રાર્થના કરતા કરતા આપણી આંખોમાંથી અશ્રુઓ નીકળે, સમજવાનું કે આ પ્રાર્થનાનો ભાવ છે. આ સાથે આપ સૌને સદકેવલ સાહેબ આદ્ય શક્ર સ્વરાજ કેવલ કરતા કી જય. પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ જય. પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ જય. પૂજ્ય શ્રી સબકુબેરાચાર્ય મહારાજ કી. શ્રી શબ સંતન કે, શ્રી શબદેવન કે, શ્રી જ્ઞાન સંપ્રદાય કે, શ્રી ગુરુ ગાદી સારસાપુરી કે, શ્રી કૈવલ ધામ કે, શ્રી કથા સત્સંગ પૂર્ણવતી કા સત કૈવલ સાઈ.